આજે આપણે ભારતીય સમાજમાં ખૂબ જ ઊંડે સુધી વણાયેલા એક ગંભીર મુદ્દા પર નજર કરવાના છીએ સ્ત્રી-પુરુષ અસમાનતા. ચાલો આની પાછળના કારણો શું છે, એની અસર શું થાય છે અને એના ઉપાય શું હોઈ શકે એ બધું જ વિગતવાર સમજીએ. આ મુદ્દામાં એક બહુ મોટો વિરોધાભાસ છે, ખબર છે? એક તરફ આપણે વાતો કરીએ છીએ કે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓનું સ્થાન કેટલું આદરણીય હતું, અને બીજી તરફ આજની હકીકત જુઓ તો લગભગ દરેક જગ્યાએ ભેદભાવ જોવા મળે છે. તો સવાલ એ છે કે આવું થયું કઈ રીતે? આટલો મોટો ફેરફાર ક્યાંથી આવ્યો? ચાલો આખી વાતને સમજીએ. આજે અસમાનતા છે ને, એ કંઈ આકાશમાંથી નથી ટપકતી. એની શરૂઆત તો આપણા પોતાના ઘરમાંથી જ થાય છે, બાળકીના જન્મની સાથે જ. તો હવે આપણે એવા સામાજિક અને પારિવારિક ભેદભાવો પર વાત કરીશું જે છોકરીઓના જીવનને શરૂઆતથી જ અસર કરે છે. આ ભેદભાવ આપણી આસપાસ, આપણા રોજિંદા જીવનમાં જ દેખાય છે. સૌથી પહેલું અને સૌથી મોટું, પુત્ર જન્મની ઘેલછા. આજે પણ દીકરો જન્મે તો ઉત્સવ અને દીકરી જન્મે તો બોજ. પછી આવે છે ઘરકામ. દીકરીઓને નાનપણથી જ ઘરના કામમાં જોડી દેવાય છે, જ્યારે દીકરાઓને ભણવા અને રમવા માટે ખુલ્લું મેદાન. અને જ્યારે પરિવારમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે તો જાણે સ્ત્રીઓનો અવાજ કોઈ સાંભળતું જ નથી. તો આ બધા પાછળનું મૂળ કારણ શું છે? એ છે એક ઊંડી જૂની માન્યતા કે પુત્ર વંશનો વારસ છે, એ જ પરિવારનું નામ આગળ લઈ જશે, અને દીકરી એ તો પારકું ધન છે. બસ આ એક જ વિચાર દીકરીના આખા ભવિષ્ય પર કેવી ઘાતક અસર કરે છે એ હવે જોઈએ. જે ભેદભાવ ઘરમાં શરૂ થયો એ ત્યાં અટકતો નથી, એ તો જીવનભરની અસમાનતા બની જાય છે. હવે જોઈએ કે આ સામાજિક માન્યતાઓ કેવી રીતે છોકરીઓ માટે ભણતર અને આર્થિક તકોના દરવાજા જ બંધ કરી દે છે. આ એક એવું દુષ્ટ ચક્ર છે જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. શરૂઆત ક્યાંથી થાય? પહેલી જ વાતથી, દીકરી તો પારકું ધન છે, એટલે એના ભણતર પાછળ પૈસા શું કામ ખર્ચવા? અને જો શિક્ષણ જ ન મળે તો સારી નોકરી ક્યાંથી મળવાની? પરિણામ, આર્થિક રીતે બીજા પર આધાર રાખવો પડે છે, અને આ જ ચક્ર પેઢીઓ સુધી ચાલ્યા કરે છે. અને આ આર્થિક પરાધીનતાના પરિણામો કેટલા ગંભીર છે? માની લો કે કોઈ સ્ત્રી કામ પર જાય તો પણ એને એ જ કામ માટે પુરુષ કરતાં ઓછા પૈસા મળે છે. મોટી કંપનીઓ કે સરકારી ઓફિસોમાં ઊંચા પદ પર જુઓ, ભાગ્યે જ કોઈ સ્ત્રી જોવા મળશે. અને મિલકતની વાત તો રહેવા જ દો. કાયદો ભલે હોય, પણ હકીકતમાં વારસામાં દીકરીઓને ભાગ્યે જ હક મળે છે. આપણે અત્યાર સુધી તકોની અસમાનતાની વાત કરી, પણ હવે જે વાત કરવાની છે એ એનાથી પણ વધારે ગંભીર છે. આ ભેદભાવ હવે ફક્ત તકોની વાત નથી, એ સ્ત્રીઓના અસ્તિત્વ પર જ સીધો પ્રહાર કરે છે. માનવામાં નહીં આવે, પણ આ ભેદભાવ ખાવા પીવાની થાળી સુધી પહોંચી ગયો છે. ઘણા પરિવારોમાં આજે પણ દીકરીઓના સ્વાસ્થ્ય અને પોષણ પર એટલું ધ્યાન નથી અપાતું જેટલું દીકરાઓ પર, અને એનું જ પરિણામ છે કે સ્ત્રીઓમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા અને બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે. અને આ ભેદભાવનું સૌથી ભયાનક અને ક્રૂર સ્વરૂપ છે સ્ત્રી ભ્રૂણ હત્યા. દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવી. આ એક એવી હકીકત છે જેના કારણે આપણા દેશના ઘણા રાજ્યોમાં જાતિનું સંતુલન ભયજનક રીતે ખોરવાઈ ગયું છે. આ માત્ર આંકડા નથી, આ આપણા સમાજ પર એક મોટો ડાઘ છે. આ બધી નિરાશાજનક વાતો વચ્ચે એક આશાનું કિરણ પણ છે. બદલાવની શરૂઆત થઈ ચૂકી છે. તો હવે આપણે એવા પ્રયાસો પર નજર કરીશું જે આ પરિસ્થિતિને સુધારવા માટે કરવામાં આવી રહ્યા છે. સરકાર તરફથી કેટલાક બહુ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ યોજના. આ યોજના દીકરીઓના જીવન અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે. એની સાથે સાથે કાયદામાં પણ ફેરફાર થયા છે. હવે પિતાની મિલકતમાં દીકરીઓનો પણ દીકરા જેટલો જ હક છે, જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરે છે. તો અંતમાં એક મોટો સવાલ ઊભો થાય છે. શું ફક્ત કાયદા બનાવી દેવાથી કે યોજનાઓ જાહેર કરવાથી કામ થઈ જશે? શું આટલું પૂરતું છે? કે પછી જ્યાં સુધી આપણા સૌની, આખા સમાજની વિચારસરણી નહીં બદલાય ત્યાં સુધી સાચો બદલાવ નહીં આવે? આ સવાલનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે.